નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, સરકાર દ્વારા પણ એક પછી એક નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે, નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરેક વચ્ચે અત્યારે એક જ કામ કરવાનું છે કે આપણે સાવચેતી રાખવાની છે. પરંતુ આ સાવચેતી કેવી રીતે રાખવી? માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને તદુપરાંત શું કરવું? અત્યારે બાળકોમાં પણ રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે આપણે વાત કરીશું કોરોના સાથે રસીકરણની પણ અને સાથે જ આ બુસ્ટર ડોઝ અને ઓમિક્રોન શું છે. ત્યારે શરૂ કરીએ કાર્યક્રમ હેલો ડોક્ટર. તો કોરોના વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર યોગેશ વાઘેલા. ડોક્ટર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર, જો આજની જ વાત કરીએ તો કોરોનાના કેસ જે પ્રમાણે પીક પકડી રહ્યા છે અને સપ્તાહથી જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે, મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે સાવચેતી ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે સાવચેતીની વાત કરીએ તો કોરોના સામે સાવચેતી કેવી રાખવી અને કેવા પગલાં લેવા? જો કોરોના સામે સાવચેતીની વાત કરીએ તો જે પહેલા બે વેવમાં જે આપણે જોયું છે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઈઝર જે પહેલા બે વેવમાં ઓબ્ઝર્વ કરતા હતા તે જ કરવાનું છે. જ્યાં સુધી આ વેવની વાત થઈ રહી છે એમાં એ પ્રમાણે અત્યાર સુધીના જે ડેટા છે એ પ્રમાણે કે વાયરસની ઇન્ફેક્ટિવિટી એ સેકન્ડ વેવમાં જે ડેલ્ટા વેરિયન્ટ હતો એના કરતાં ઘણી વધારે છે. એટલે જે પ્રમાણેના કેસીસ આવતા હતા એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધારે છે. ઘણા વધારે પ્રમાણમાં ઘણા વધારે લોકો ઇન્વોલ્વ થશે જે અત્યારે પ્રમાણેના ડેટા છે એ પ્રમાણે. પણ સારી વસ્તુ એ છે કે બધાના સિમ્ટમ્સ ઘણા માઇલ્ડ છે, રિકવરીનો રેટ ઘણો વધારે હશે, હોસ્પિટલ એડમિશનના રેટ ઘણા ઓછા હશે. પણ આ વસ્તુ સાથે જે કોમનલી જોવામાં આવી રહ્યું છે કે ઘણા બધા આ બધી વસ્તુને લાઇટલી લે છે. એમાં તકલીફ એ છે આ સિઝનમાં જ્યારે પણ ફેફસાના દર્દીઓ જેને ઓલરેડી સ્મોકિંગના કારણે ફેફસા નબળા હોય, ઓલરેડી અસ્થમા, COPD હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એ દર્દીઓમાં આમ પણ ઇન્ફેક્શનના ચાન્સીસ વધે છે. તો એ બધા દર્દીઓને વધારે તકલીફ પડવાની સંભાવના છે. એ લોકોને હોસ્પિટલાઇઝ કરવા, ICU, વેન્ટિલેશન એ બધી વસ્તુની જરૂર પડે એમ છે. નંબર ઓફ કેસીસ જ્યારે વધારે હોય ત્યારે એબ્સોલ્યુટ પર્સન્ટેજમાં ભલે ઓછા પેશન્ટોને ટ્રાન્સફર કરવા પડે, પણ એટલા બધા પ્રમાણમાં ઇન્ફેક્શન આવે તો આ નંબર પણ વધી શકે એમ છે. એટલે મિત્રો, સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી ડોક્ટર, આપણે સાવચેતીના પગલાંની વાત કરી, આપણે કોરોનાની પણ વાત કરી, પરંતુ હજુ ક્યાંક લોકોને આ ઓમિક્રોન શું છે એ નથી ખબર. ઘણા લોકો એવું કહેતા હોય છે કે શું છે આ ઓમિક્રોન, કોઈ નવો વાયરસ આવ્યો છે. લોકોને ખબર નથી કે આ કોરોનાનું નવું વેરિયન્ટ છે. તો ઓમિક્રોન વિશે માહિતી આપશો. જો મિત્રો, જ્યારથી મીડિયામાં ઓમિક્રોન વેરિયન્ટની વાત આવી ત્યાર પછી ઘણા બધાને ખબર પડ્યો હશે કે જે કેરદાયક સેકન્ડ વેવ હતો એ મોટાભાગે ડેલ્ટા વેરિયન્ટને વાયરસ પોતાના પ્રોટીન્સમાં ચેન્જીસ કરે એના કારણે નવો વેરિયન્ટ ડેવલપ થતો હોય. જે ડેડલી સેકન્ડ વેવ હતો જેમાં આટલા બધા પેશન્ટોએ પોતાનો જીવ ગુમાવ્યો એ ડેલ્ટા વેરિયન્ટના કારણે હતો. આ જ્યાં સુધી ઓમિક્રોનની વાત છે, ઓમિક્રોન એ સૌથી પહેલાં સાઉથ આફ્રિકામાં ડિટેક્ટ થયો. પછી સબસિક્વન્ટલી સેમ વેરિયન્ટના કેસીસ અત્યારે યુકેમાં મેક્સિમમ છે, યુએસમાં છે, યુરોપિયન કન્ટ્રીઝમાં ઘણા વધારે પ્રમાણમાં આવી રહ્યા છે. તો આ એ જ કોરોના વાયરસનું એક વેરિયન્ટ છે. સારી વસ્તુ એવી છે, તમે કોઈ પણ માઇક્રોબાયોલોજિસ્ટ કે ઇવન તમે પ્રીવિયસ ટ્રેન્ડ સ્પેનિશ ફ્લૂનો જુઓ કે દરેક વેવ સાથે વાયરસ છે ને એ કમજોર પડતો જતો હોય છે. તો એ સારી વાત છે. એટલે ઓમિક્રોન પણ એ આપણને આશા જગાડી રહ્યો છે કે આ જે ડેડલી કોરોના પેન્ડેમિક છે હવે અંત તરફ આપણે વધી રહ્યા છીએ આગળ. જી ડોક્ટર, અને આ સાથે કહી શકાય છે જ્યારે કોરોના થાય છે કોઈને તો આપણે ઓક્સિજનની અછતને દરેક વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ કે કોરોના થાય છે ત્યારે કેવી ગંભીર અસર થાય છે. તો શું ઓમિક્રોન થાય છે તો તેના ઓર્ગન પર કેવી અસર થાય છે, શરીરમાં કેવી અસર થાય છે? અત્યારે પૂરતા જે કંઈ પણ ડેટા મળ્યા છે, ઇવન WHO ની જે પણ કંઈ ગાઈડલાઇન્સ આવી છે અને જે પ્રમાણેના પેશન્ટો ઓમિક્રોન ઇન્ફેક્શન સાથે ઓબ્ઝર્વ થયા છે એમાં મોટાભાગના પેશન્ટોમાં કોમન વાયરલ ફીવર, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય એના લક્ષણો જોવા મળ્યા છે. જે કોમન અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના લક્ષણોમાં થોડું ઘણું અલગ પડતું હોય તો એ જે થ્રોટ પેઇન, ગળું છોલાવું, અપર કોલ્ડ,
જનરલાઇઝ બોડી વીકનેસ એ બધા લક્ષણો છે. લંગનું ઇન્વોલ્વમેન્ટ એ ઘણું ઓછું છે. જેમ મેં પહેલાં પણ કીધું કે જે હાઈ રિસ્ક પેશન્ટ્સ છે, આ વિન્ટર સિઝનમાં શિયાળાની ઋતુમાં જે અસ્થમા COPDના પેશન્ટોને તકલીફ પડે છે, એ બધા પેશન્ટો સાથે જો આ વેરિયન્ટ સાથે ઇન્ફેક્ટ થાય તો લાઈક એની અધર ઇન્ફેક્શન બીજા કોઈ વાયરલ ન્યુમોનિયા સાથે એમાં પણ તકલીફ પડે એવું છે. અત્યાર સુધી જેટલા પણ પેશન્ટો ઇન્ફેક્ટ થયા એ લોકોમાં લંગ ઇન્વોલ્વમેન્ટ ઘણું ઓછું જોવા મળ્યું છે કે બિલકુલ જોવા નથી મળ્યું. તો અત્યાર પૂરતી સિચ્યુએશન. જી ડોક્ટર, આપને અટકાવવા માંગીશ. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું. स्वच्छ भारत मिशन और हर घर जल जैसी राष्ट्रीय योजनाओं से गांव और गरीब परिवारों को अनेक बीमारियों से बचाने में मदद मिल रही है. आर्सेनिक और दूसरे चरणों से जो पानी प्रदूषित होता है, देश के अनेक राज्यों में कैंसर का भी एक बड़ा कारण है. हर घर जल अभियान के इसके द्वारा इस समस्या के समाधान में बहुत मदद मिल रही है. साथियों, लंबे समय तक हमारे यहां गरीब और निम्न मध्यम वर्ग स्वास्थ्य सुविधाओं से इसलिए वंचित रहे क्योंकि या तो इलाज सुलभ ही नहीं था या बहुत महंगा था. गरीब अगर गंभीर बीमारी से ग्रसित होता था तो उसके पास दो ही विकल्प थे. या तो वो कर्ज ले, अपना घर या जमीन बेचे, या फिर इलाज का विचार ही टाल दे. कैंसर की बीमारी तो ऐसी है जिसका नाम सुनते ही गरीब और मध्यम वर्ग हिम्मत हारने लगता है. गरीब को इसी कुचक्र, इसी चिंता से बाहर निकालने के लिए देश सस्ते और सुलभ के लिए निरंतर कदम उठा रहा है. बीते सालों में कैंसर के इलाज के लिए जरूरी दवाओं की कीमत में काफी कमी की गई है. अभी मनसुख भाई इसका विस्तार से बता भी रहे थे. पश्चिम बंगाल सहित पूरे देश में जो 8,000 से ज्यादा जन औषधि केंद्र स्थापित किए गए हैं, उनमें बहुत सस्ते दाम पर दवाइयां और सर्जिकल सामान दिए जा रहे हैं. इन स्टोर्स पर कैंसर की भी 50 से अधिक दवाइयां बहुत कम कीमत पर उपलब्ध है. कैंसर की सस्ती दवाओं को उपलब्ध कराने के लिए विशेष अमृत स्टोर भी देश भर में चल रहे हैं. सरकार का यही सेवा भाव, यही संवेदनशीलता गरीबों को सस्ता इलाज सुनिश्चित करने में मदद कर रहा है. सरकार ने 500 से ज्यादा दवाइयों की जो कीमत नियंत्रित की है, वो भी मरीजों के हर साल 3,000 करोड़ रुपए से भी ज्यादा रकम बचा रही है. नागरिकों के पैसे बच रहे हैं. कोरोनरी स्टेंट की कीमत तो फिक्स किए जाने की वजह से हार्ट के मरीजों के हर साल 4,500 करोड़ रुपए से ज्यादा बच रहे हैं. सरकार ने नी इम्प्लांट्स की कीमत कम करने का जो निर्णय किया, उसका विशेष लाभ हमारे सीनियर सिटीजन्स को, हमारे बुजुर्ग माताओं बहनों को, पुरुषों को उसका लाभ हुआ है. इस वजह से बुजुर्ग मरीजों से 1,500 करोड़ रुपया हर वर्ष बच रहे हैं. सरकार जो प्रधानमंत्री नेशनल डायलिसिस प्रोग्राम चला रही है, उसकी मदद से 12 लाख गरीब मरीजों को
ત્યારે વડાપ્રધાને કોરોના વિશે જણાવ્યું. મહત્વનું છે કે કિશોરોનું રસીકરણ થયું છે ત્યારે પીએમ મોદીએ સંબોધન કર્યું છે અને આ સાથે કોલકાતા CNCIના નવા કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આપણે કોરોનાની વાત કરી રહ્યા હતા ડોક્ટર, સાથે જ કહી શકાય કે ઓમિક્રોનની અસર માણસો પર કેવી પડે છે, દર્દી પર કેવી પડે છે તે વિશે આપ જણાવી રહ્યા હતા. મિત્રો, ઓમિક્રોનના કારણે અત્યાર સુધી જે ડેટા છે એ પ્રમાણે એ સામાન્ય અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના લક્ષણો હોય, સામાન્ય વાયરલ ફીવરના લક્ષણો હોય એ પ્રમાણે જ છે. મોટાભાગના દર્દીઓ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય, તાવ, શરદી, ખાંસી માટે એને સાથે જ સારું થઈ જાય છે. પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી તમને કોરોના થાય તો એ ઓમિક્રોન છે, ડેલ્ટા વેવ છે, એ જીનેટિક સિક્વન્સિંગ એ ટાઈમ લે એવી વસ્તુ છે. પ્રાથમિક રિપોર્ટ પરથી એ ખ્યાલ આવે કે આ ડેલ્ટા છે, આ ઓમિક્રોન છે, એ અંદાજિત મળી શકે એમ છે. તેનો ફાઇનલ રિપોર્ટ આવતા 5-6 દિવસથી પણ વધારે થાય. જો ખાસ ટકોર કરીને કહેવું હોય તો હું એમ કહીશ કે હજુ આપણે એ સિચ્યુએશનમાં નથી આવી ગયા કે જેટલા કોવિડના કેસ થાય એ બધા ઓમિક્રોન જ છે, ડેલ્ટા નહીં જ હોય. તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી ડોક્ટર, એક અગત્યનો સવાલ એ થાય છે કે હાલની ઋતુ પણ એવી છે કે સામાન્ય શરદી ઉધરસ તાવ ઘણા બધાને થતા હોય છે ઋતુ બદલાતા, અને સાથે કહી શકાય કે ઘણી વખત અઠવાડિયા સુધી જો કોઈને ખાંસી રહે છે, શરદી રહે છે તો પછી કોરોનાનો ટેસ્ટ કરાવવો કરા. એટલે કોરોનાનો ટેસ્ટ કયા સમયે કરાવવો જોઈએ? કોરોનાનો ટેસ્ટ જો તમને શરદી, ખાંસી, તાવ, બોડીમાં વીકનેસ ને એવું લાગે, 1-2 દિવસથી વધારે કન્ટિન્યુઅસ રહે, ઘરના બધાને ચાલુ થઈ જાય, તો વેરી હાઈ લાઇકલી કે તમને કોરોના વાયરસને ઇન્ફેક્શનના કારણે છે. ટેસ્ટ કરાવી લઈએ, એટલીસ્ટ આઇસોલેશન કરાવી લઈએ તો એ વસ્તુ આગળ વધતી અટકે અને ટેસ્ટ કરાવીને અર્લી ટ્રીટમેન્ટ લેવામાં આવે. ઇવન ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં પણ અમારો એક્સપિરિયન્સ રહ્યો છે. જે દર્દીઓએ ફર્સ્ટ વીકમાં ટ્રીટમેન્ટ લીધી છે, પ્રોપર ટ્રીટમેન્ટ લીધી છે, તેમાં રિકવરીનો રેટ ઘણો સિગ્નિફિકન્ટલી વધારે હતો. જે દર્દીઓ સેકન્ડ વીક પછી એડમિટ થયા છે એ દર્દીઓમાં જ મેક્સિમમ તકલીફ થઈ છે. મારું બધાને સજેશન છે, 1-2 દિવસથી વધારે તમારા લક્ષણો રહે તો તમારે ડૉક્ટર, એક્સપર્ટને કન્સલ્ટ કરવું જોઈએ. જી ડોક્ટર, અને આ સાથે વાત કરીએ ત્રીજી લહેરની, તો ત્રીજી લહેરમાં એવું કહી શકાય કે બાળકો પર વધારે ગંભીર અસર જોવા મળશે. બાળકોની વાત કરવામાં આવી રહી છે આ ત્રીજી લહેરમાં. બાળકોનું રસીકરણ એટલે તરુણોનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો બાળકોને જો આ સમયમાં કોરોના થાય છે ત્રીજી લહેર દરમિયાન, તો તેમની સાવચેતી કેવી રાખવી અને તેમના પર કેવી અસર પડશે? જ્યાં સુધી બાળકોની વાત છે, જે એડલ્ટમાં ધ્યાન રાખી રહ્યા છે, માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, હેન્ડ સેનિટાઇઝેશન છે, એમાં અલગથી બાળકો માટે કંઈ કરવાનું નથી. હા, એ વસ્તુ મહત્વની છે, બાળકોને એ વસ્તુ સમજાવવું કે આ માસ્ક પહેરવું કેટલું જરૂરી છે એ થોડુંક ડિફિકલ્ટ હશે, પણ એના વગર છૂટકો નથી. જ્યાં સુધી વાત કરીએ વેક્સિનેશનની, વેક્સિનેશન તો હા, જ્યારે ગવર્મેન્ટે 15 વર્ષથી વધારે ઉંમરના બાળકોને કીધું છે વેક્સિનેશન તો થવું જ જોઈએ, પણ પહેલાં 2 વેવમાં પણ જોવામાં આવ્યું છે પીડિયાટ્રિક પોપ્યુલેશન એ સિગ્નિફિકન્ટલી ઇન્વોલ્વ નથી થઈ. તો આપણે ઓમિક્રોન ઇન્ડ્યુસ આ 3rd વેવમાં પણ આપણે એ જ આશા રાખીએ. હજુ સુધી કોઈ સિગ્નિફિકન્ટ ડેટા એવા મળ્યા નથી કે વધારે નંબર પીડિયાટ્રિક પેશન્ટ્સ ઇન્વોલ્વ થયા હોય, ના ઇવન કેસ રિપોર્ટ્સ પણ નથી આવ્યા. તો અત્યારે એ બાબતે ડરવાની જરૂરી નથી, સાવચેતી રાખવાની જરૂર છે. જી, એટલે કે આ સમય એવો છે, સાવચેતી રાખવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ ડોક્ટર, જો આ ત્રીજી લહેરની આપણે વાત કરીએ તો શું લાગે છે આવનારા સમયમાં કેવી તેની અસર પડી શકે છે? અને આ સાથે ન માત્ર આપણા દેશમાં કે રાજ્યમાં, વિશ્વમાં કોરોનાનો આટલો કહેર મચાયેલો છે, તો આગામી સમયમાં કેવી તેની અસર રહી શકે છે? જેમ મેં તમને પહેલાં પણ કીધું કે આપણે જો ઇતિહાસ જોઈએ કે સ્પેનિશ ફ્લૂ પણ 3rd અને 4th વેવ પછી વીક પડી ગયો હતો. જી, જેમ કહેવાય છે ને કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ, આમાં પણ એ જ થતું હોય એવું લાગે છે. તમે કોઈ પણ માઇક્રોબાયોલોજીસ્ટનો, વાયરોલોજીસ્ટનો ઓપિનિયન લો કે ઓમિક્રોન વેરિયન્ટ શું છે, કે જે ડેલ્ટા વેરિયન્ટમાંથી આપણે ઓમિક્રોન વેરિયન્ટ તરફ વધ્યા, એ ઇન્ડિકેટ કરે છે કે વાયરસ હવે વીક પડી રહ્યો છે. અને અત્યારે તો ડેટા એવા પણ છે કે જે લોકોને ફર્સ્ટ અને સેકન્ડ વેવમાં કોવિડ થયેલો છે એમાં એન્ટીબોડી લેવલ, વેક્સિન ઇન્ડ્યુસ એન્ટીબોડી લેવલ એ ઘણા સિગ્નિફિકન્ટ છે. તો ઓમિક્રોન વેરિયન્ટ પણ જે લોકોમાં ઇન્ફેક્શન થશે એ એક રીતે એમને ઇમ્યુનિટી જ આપી રહ્યો છે.
એટલે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે દે આર ટેલિંગ ઇટ લાઈક વેક્સિન વાયરસ છે. જી એટલે આ મહામારી હવે પૂરી થવાની અણી પર છે. આપણે સાવચેતી રાખવાની છે. આવનારા 2 મહિના ઘણા જ મહત્વના છે. જી ડોક્ટર, આ સાથે એક વાત એ કરવી છે કે વેક્સિનના જો બંને ડોઝ લીધેલા હોય છે અને પછી પણ તે લોકોને કોરોના થાય છે, તેની ગંભીર અસર થાય છે, તો એ દરમિયાન શું કરવું જોઈએ? કારણ કે ઘણા લોકોના સવાલ એવા હોય છે, આક્ષેપો પણ કરતા હોય છે કે અમે વેક્સિનના 2 ડોઝ લીધા છે તો અમને કોરોના નહીં થાય, અથવા તો કેમ કોરોના થયો? જો આ વસ્તે સારો પ્રશ્ન છે. હું ક્લેરિફાઈ કરવા માંગીશ કે યુએસ ડેટા છે, યુરોપિયન ડેટા પણ છે. ઇવન ડેડલી સેકન્ડ વેવમાં જ્યારે ડેલ્ટા વેરિયન્ટ હતો ઇન્ફેક્શન માટે, ત્યારે પણ એ વસ્તુ જોવામાં આવી હતી. જે લોકોએ વેક્સિન લીધી હતી એમાં ડિઝીઝની સિવિયરિટી, તીવ્રતા ઘણી ઓછી હતી. તો તમને અગર ઇન્ફેક્શન થાય પણ છે તો પણ જો તમારા બોડીમાં એન્ટીબોડી હશે ને તો તમને એ સિવિયર ડિઝીઝ નહીં થવા દે, લંગમાં ઇન્વોલ્વમેન્ટ સિગ્નિફિકન્ટ નહીં થવા દે. તો એ વસ્તુ તો ચોક્કસ છે કે વેક્સિન હેલ્પ કરે છે અને એ મેડિકલ રિસર્ચમાં પ્રૂવન છે, તેમાં કોઈ બેમત નથી. જ્યાં સુધી તમે વેક્સિન લીધા પછી પણ તમને શું કામ થાય છે? વેક્સિન લીધા પછી એટલા માટે થાય છે કે દર વખતે વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. તમારી એન્ટીબોડી એક પર્ટિક્યુલર ટાઈપના વેરિયન્ટ માટે હતી, એટલા માટે તમને થાય છે. પણ તમે જો વેક્સિન લીધી હશે તો તમને એ 100% તમારા ડિઝીઝની સિવિયરિટી ઓછી કરશે, એમાં કોઈ જ ડાઉટ નથી. એટલે વેક્સિન તો મસ્ટ છે, તેમાં કોઈ ડાઉટ નથી. ચોક્કસ. એટલે વેક્સિન જો બંને લીધેલી છે અને પછી કોરોના થાય છે તો તેની અસર, કોરોના તો થાય જ છે પરંતુ તેની અસર ઓછી થાય છે. આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રોનો સંપર્ક કપાઈ ગયો છે. વિનંતી છે ફરીથી ફોન કરી શકે છે દર્શક મિત્રો. આ સાથે આપણે વાત કરીએ, આગળ ચર્ચાને વધારીએ તો બાળકોમાં કોરોના રસીકરણની વાત કરીએ. અત્યારે પૂરજોશમાં તરુણોનું રસીકરણ ચાલી રહ્યું છે. તો ડોક્ટર જણાવશો કે સામાન્ય શરદી ઉધરસ તાવ હોય છે ને એ દરમિયાન શું રસી આપવી જોઈએ, એટલે કે રસી કયા સમયે બાળકને આપવી જોઈએ? અત્યાર સુધી જે ગાઈડલાઇન્સ રજૂ થઈ છે ગવર્મેન્ટ તરફથી, એમાં એવું પર્ટિક્યુલર કોઈ મેન્શન કરવામાં નથી આવ્યું કે તમે આની સાથે ના લઈ શકો. તમે લઈ શકો છો, તેમાં કોઈ પ્રશ્ન નથી. હા, તમને ફીવર હોય તમે 1-2 દિવસ અવોઇડ કરીને પછી લો, પણ આ તમને લક્ષણ છે શરદી ખાંસી કે વાયરલ ફીવરના, એના કારણે થઈને તમે રસી અવોઇડ કરો એ વ્યાજબી નથી. જો તમે 15 વર્ષથી વધારે હોય, તમારું નામ હોય રસીકરણમાં, તમે ડેફિનેટલી વેક્સિન લેવી જોઈએ. જી ડોક્ટર, આપણી સાથે એક દર્શક મિત્રો પણ જોડાઈ ગયા છે. હેલો હેલો જી, મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે, જણાવશો. આપણે સાહેબને એ પૂછવાનું છે કે આમાં બુસ્ટર કઈ રીતે હેલ્થકેર વર્કર્સ અને જે ઓલ્ડ એજ પીપલ છે એમાં કઈ રીતે આપણને સપોર્ટ કરશે બુસ્ટર ડોઝ? જી, સારો પ્રશ્ન છે. મેડિકલ રિસર્ચમાં ડેટા છે કે તમારે સેકન્ડ ડોઝ લીધાને 9 મહિના પૂરા થઈ ગયા હોય તો તમારે બુસ્ટર ડોઝ લેવો જોઈએ. તમે બુસ્ટર ડોઝ લો, તમારી ડેફિનેટલી તમારી જે અત્યારની જે રોગપ્રતિકારક શક્તિ છે કોરોના માટેની એ તમને વધારશે અને તમને લડવામાં મદદ કરશે. તો જે કોઈ હેલ્થ કેર વર્કર, પેરામેડિકલ વર્કર, મેડિકલ સ્ટાફ જે લોકોને સેકન્ડ ડોઝ લીધે 9 મહિના થઈ ગયા છે, જેમ સરકારે પણ ગાઈડલાઈન રજૂ કરી છે કે 10મી જાન્યુઆરી પછી એ અલાઉ કરવાના છે, તો બધાએ બુસ્ટર ડોઝ લેવો જોઈએ. બુસ્ટર ડોઝ ડેફિનેટલી તમને મદદ કરશે. અને બુસ્ટર ડોઝ આપણે જ્યારે વેક્સિનના 70% પહોંચી જઈશું, આપણી હર્ડ ઇમ્યુનિટી કોમ્યુનિટીમાં એટલી સિગ્નિફિકન્ટ હશે, ત્યારે જ આપણે આ કોરોનામાંથી પૂરેપૂરા બહાર આવી શકીશું. જી, અન્ય એક દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જણાવશો. આપણે ડેલ્ટા વેરિયન્ટમાં અને ઓમિક્રોનમાં શું ડિફરન્સ છે? ઘાતક વધારે કયો છે? જો અત્યાર સુધી મીડિયા રિપોર્ટ્સ ને ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જે પ્રમાણેનું પબ્લિકેશન્સ છે એ પરથી એ બાબતમાં કોઈ બેમત નથી કે ડેલ્ટા વેરિયન્ટ એ વધારે સિવિયર હતો ઓમિક્રોન વેરિયન્ટ કરતાં. ડેલ્ટા વેરિયન્ટમાં ઇન્ફેક્ટિવિટીની કમ્પેરિઝન કરીએ તો ઓમિક્રોન એક માસમાં ઇન્ફેક્ટ કરે છે. અત્યારે જે પણ વાત થાય કે એક ફેમિલી મેમ્બર ન હોય તો ઓલમોસ્ટ જો ઘરમાં 5 મેમ્બર હોય તો બધાને ઇન્ફેક્ટ થાય. ઓમિક્રોનની ડેલ્ટાની ઇન્ફેક્ટિવિટી એટલી બધી નથી, પણ ડેલ્ટાની સિવિયરિટી ઘણી વધારે હતી. ડેલ્ટા વેરિયન્ટમાં અમે સેકન્ડ વેવમાં પ્રેક્ટિસમાં જોયું છે કે જે બધા પેશન્ટો 5-6 દિવસ સુધી લક્ષણો નિગ્લેક્ટ કર્યા પછી એડમિટ થયા છે, બધામાં લંગનું ઇન્વોલ્વમેન્ટ ઘણી વધારે હતું, ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઘણી વધારે હતી. અને આ જ વસ્તુના કારણે આપણે જોયું છે ઓક્સિજનની અછત, આઈસીયુના બેડની અછત, વેન્ટિલેટરની અછત. ઓમિક્રોન સાથે
જ્યારે લંગનું ઇન્વોલ્વમેન્ટ જ નથી થતું કાં તો ઘણું ઓછું થાય છે ત્યારે એ સિચ્યુએશન નથી. એટલે એ સિવિયરિટીમાં ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઘણો ઓછો છે, એમાં કોઈ ડાઉટ નથી. જી ડોક્ટર, બીજા દર્શક મિત્રો પણ જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જણાવશો. સર, મારે એક વસ્તુ પૂછવી હતી. મારા ફાધર અને એએસસી અને MVR 3 કરેલા છે. આપનો અવાજ આવી રહ્યો નથી, ફરીથી આપનો સવાલ જણાવશો. મારા ફાધર ને ASD કરેલું છે અને 3 વાલ્વ રિપ્લેસ કરેલા છે. બરાબર તો બોલો. એમને 3 વખત બ્રેન સ્ટ્રોક પણ આવેલો છે. ઓકે, તો હું એમ કહી શકું? હેલો, હા, તો શું હું એમને રસી અપાવી શકું? તો એમને રસી અપાવી શકે છે કે હા, નહીં? આ સારો પ્રશ્ન છે. 100% અપાવી જ શકાય. વેક્સિનની ગાઈડલાઈનમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. હું તો એનાથી અલગ કહીશ કે એમને રસી અપાવી જ જોઈએ. ઓલ્ડ એજના પેશન્ટ હોય, જેમને આ બધા પ્રોબ્લેમ્સ હોય, જેની સાથે ફિક્સ નંબર ઓફ મેડિસિન્સ અમુક લેતા હોય, જો એ બધા પેશન્ટોને ઇન્ફેક્શન થાય તો એમને ડેફિનેટલી વધારે તકલીફ થઈ શકે એવી છે. એમને વેક્સિન અપાવવી જ જોઈએ. જી ડોક્ટર, અને આ સાથે બીજા દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, જણાવશો. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે જેને કોરોના થયો હોય એમણે પાછી વેક્સિન ક્યારે લેવી? તમને કોરોનામાંથી રિકવરી થયાના 3 મહિના પછી તમે વેક્સિન લઈ શકો છો. જી, તો ડોક્ટર, આ જ વાત ઉપર આવીશું કે જ્યારે એક ડોઝ કોઈ લઈ લીધો છે અને પછી વધારે સમય વીતી ગયો છે અને બીજો ડોઝ લેવાનો છે, તો એવા સમય લઈ શકે છે ખરા? એટલે 4 મહિના કે તેથી વધારે સમય વીતી ગયો હોય તો એવા સંદર્ભમાં શું કરી શકાય? લઈ લેવો સારો છે. આઈડિયલી જે પ્રમાણેની ગાઈડલાઈન છે એ ફોલો કરવી જોઈએ, પણ ડ્યુ ટુ સમ રીઝન જો તમે સ્કીપ કર્યો છે તો પણ ડોઝ અત્યારે લઈ લેવો જોઈએ. એમાં કોઈ બેમત નથી. એટલે કે બંને ડોઝ લેવા જરૂરી છે. બીજા દર્શક મિત્રો પણ જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, જણાવશો. આ સ્ટ્રાઇક પ્રોટીન છે એ શું વસ્તુ છે અને એ વ્યાપક નુકસાન કરે તો કેટલું શું નુકસાન કરે વ્યાપકમાં? જી સોરી, મને ખ્યાલ ના આવે શું કહેવા માંગતા હતા. જી, તમારો સવાલ ફરીથી જણાવશો. દર્શક મિત્ર કહી રહ્યા છે કે આ સ્પ્રાઇટ પ્રોટીન શું છે? દર્શક મિત્રોનો સંપર્ક કપાઈ ગયો છે. બીજા દર્શક મિત્ર આપણી સાથે જેટલો મને જોડાયા છે. સવાલ જી. ખ્યાલ આવ્યો કે સ્પાઇક પ્રોટીન વાયરસની સરફેસ પર પર્ટિક્યુલર પ્રોટીન હોય અને બોડી અથવા તો વેક્સિન જે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે એ એની સાથે અટેચ થાય. હવે જ્યારે વાયરસમાં મ્યુટેશન થાય ત્યારે પ્રોટીનમાં ચેન્જ થાય અને એ જ મેઇન ડિફરન્સ હોય ડેલ્ટા અને ઓમિક્રોન માટે, કે જે વસ્તુની ઇમ્યુનિટી આપણા શરીરમાં ઇન્ફેક્શન લાગ્યા પછી આપણા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય, એન્ટીબોડી જનરેટ થાય, એ પ્રોટીનની અગેન્સ્ટ હોય. એ પ્રોટીનમાં ફેરફાર આવે તો જે પહેલાં એન્ટીબોડી જનરેટ થયા હોય એ બીજી વારમાં એટલા બધા કારગર નીવડશે કે નહીં એ ખ્યાલ નથી. આ જ મુખ્ય ડિફરન્સ છે, જેના કારણે જ કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ હોય છે. જી ડોક્ટર, બીજા દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જણાવશો. મારી ડોટરને અત્યારે 2nd મંથ છે પ્રેગ્નન્સીનો જી, અને એને 2 ડોઝ લેવાઈ ગયા છે વેક્સિનના. હવે પ્રશ્ન એ છે કે 1st મંથમાં એને ડેન્ગ્યુ થયો હતો જી, અને અત્યારે એને કોરોના થયો છે, તો એને કોઈ તકલીફ અથવા તો બાળકને કોઈ તકલીફ થઈ શકે? જી ડોક્ટર, આ એક સવાલ સારો છે, કારણ કે જો પ્રેગ્નન્સી દરમિયાન કોરોના થાય છે તો એ દરમિયાન શું થાય છે એ પણ જણાવશો. જો પ્રેગ્નન્ટ પેશન્ટો કોરોનાના બંને વેવમાં હાઈ રિસ્ક પેશન્ટ હતા, તેમની પર્ટિક્યુલર વધારે તકેદારી રાખવી જરૂરી હતી. ઇવન અમારા એક્સપિરિયન્સમાં જે પ્રેગ્નન્ટ પેશન્ટ વેન્ટિલેટર પર ગયા હતા, ઘણો લાંબો ટાઈમ રાખવા પડ્યા હતા સેકન્ડ વેવમાં. તો જો અત્યારે એમને કોરોના ડિટેક્ટ થયો હોય ને અત્યારેના જ બધા લક્ષણો હોય તો એમને પહેલાં તો નિયરેસ્ટ એક્સપર્ટને, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટને યા તમે રૂટીન જે ફિઝિશિયનને કન્સલ્ટ કરતા હોય એમને કન્સલ્ટ કરવા જોઈએ. એમના લક્ષણોમાં જો ઓક્સિજન ઓછું ના હોય, ધબકારા બરાબર રહેતા હોય, તાવ બહુ વધારે પડતો હાઈ સ્પાઇક ના આવતો હોય તો એમને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ પેરાસિટામોલ અને જે તમારા એક્સપર્ટ ડૉક્ટર એડવાઇસ કરે એ કન્ટિન્યુ કરવું જોઈએ. પણ જો વિધિન 2-3 દિવસમાં એમના લક્ષણો સેટલ ના થાય તો પછી એમને તકેદારીમાં અંડર ઓબ્ઝર્વેશન એડમિટ કરી દેવા ઘણો જરૂરી છે. આપણે જલ્દીથી વહેલી તકે એડમિટ થઈએ. કદાચ એમને તકલીફ પડે તો પણ એમને સચોટ નિદાન અને સચોટ સારવાર ટાઈમસર મળી રહે
તો આ કેસમાં રિકવરી થઈ શકે એમ છે. હું તમને એક વસ્તુ કહીશ, બિલકુલ પેનિક કરવાની જરૂર નથી. પ્રેગ્નન્ટ પેશન્ટ એ બીજા કોઈ પેશન્ટથી અલગ રીતે બિહેવ નહીં કરે, બરાબર? એટલે ચિંતા બિલકુલ ના કરશો, ડૉક્ટરની સલાહ મુજબ વર્તો, તમે કોઈ તકલીફ નહીં થાય. જી ડોક્ટર, આ સાથે બીજી એક પણ વાત છે કે જ્યારે પણ કોઈને કોરોના થયો હોય છે તે હોમ ક્વોરન્ટાઇન હોય છે, ક્વોરન્ટાઇન ઘરમાં થયેલા હોય છે, તો એ દરમિયાન તેઓએ સાવચેતી માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઇઝેશન, પોતાની જાતને એક અલગ રૂમમાં રાખવા જોઈએ, બીજાના સંપર્કમાં જેટલા શક્ય એટલું ઓછું આવવું જોઈએ. અને તમને જે ડૉક્ટરે જે પ્રમાણે એની ટ્રીટમેન્ટ એડવાઇસ કરી છે ફોલો કરવી જોઈએ. તમારા લક્ષણો ઓબ્ઝર્વ કરતા રહેવું જોઈએ. તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, તમારા કે આપણે જેટલા વહેલા જાગીશું એટલું વહેલી સારી સફળતા મળશે, એટલું સારું રિઝલ્ટ મળશે. જી ડોક્ટર, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોની ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી ઓમિક્રોન અને સાથે રસીકરણની. કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે આપણે સૌ કોઈ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે સતર્ક રહેવાની જરૂર છે અને નિયમોના પાલન કરવાની જરૂર છે. હાલ હેલો ડોક્ટરમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.